શરૂઆત કરું છું. નારી એટલે સર્જની શિલ્પી અને સંસ્કારની સંભાળ રાખનારી અને સંઘર્ષમાં અડગ ઊભી રહેનારી શક્તિ. દર વર્ષે 8 માર્ચે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત 1911માં થઈ અને પછી 1975માં તેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક માન્યતા મળી. પરંતુ ભારત માટે નારી સન્માન કઈ નવી વિચારધારા નથી. આપણા સંસ્કૃતિમાં તો સનાતન કાળથી જ નારીને પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. આ વાક્ય દર્શાવે છે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે. વૈદિક યુગમાં ગાર્ગી, વાચક, નવી અને મૈત્રેયણી જેવી વિદુષોએ શાસ્ત્રાર્થીમાં પુરુષોને ટક્કર આપી હતી. સ્ત્રીને શિક્ષણ, યજ્ઞ અને ચર્ચામાં સમાન સ્થાન મળતું હતું. આપણા ધર્મમાં દુર્ગા, સરસ્વતી અને લક્ષ્મીના રૂપમાં શક્તિ, જ્ઞાન અને સમૃદ્ધિને સ્ત્રી સ્વરૂપ પૂજાય છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યાં કઠિન સમય બન્યો છે ત્યાં સ્ત્રીએ અદમ્ય હિંમતથી માર્ગ બનાવ્યો છે. રણચંડી સામે રાણી લક્ષ્મીબાઈ સ્વાભિમાન માટે તલવાર ઉઠાવી અને સમાજ સુધારણ અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર સાવિત્રીબાઈ ફૂલેએ શિક્ષણનો દીપ પ્રગટાવ્યો. રમતગમતના મેદાનમાં મેરીકોમ એ વિશ્વ મંચમાં ભારતનું ગૌરવ વધાર્યું. આંતરરાષ્ટ્રીય સ્થળે પણ મહિલાઓએ પોતાની અમિટ છાપ છોડી છે. અવકાશમાં નવી ઊંચાઈ સર કરનાર કલ્પના ચાવલાએ સાબિત કર્યું છે કે સપનાઓની કોઈ સીમા નથી હોતી. જીજામાતાએ શિવાજી મહારાજને શૌર્ય અને રાષ્ટ્રપ્રેમના સંસ્કાર આપ્યા. પુતલીબાઈએ મહાત્મા ગાંધીના જીવનમાં સત્ય અને અહિંસાનું બીજ વાવ્યું. આજની નારી ઘર અને બહાર બંને ક્ષેત્રે પોતાની જવાબદારી નિભાવી રહી છે. નારી તું ન હારી, સંઘર્ષ કરતી અને સફળતાને મળતી. નારીનું વ્યક્તિત્વ આજે વિશ્વ માટે પ્રેરણારૂપ છે. સમાનતા માટે ખભે ખભા રાખી આગળ ધપતી નારી શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, રાજકારણ અને ઉદ્યોગ ક્ષેત્રે નવી ઊંચાઈ સર કરી રહી છે. ચાલો આપણે સૌ મળીને સંકલ્પ લઈએ કે દરેક સ્ત્રીને સમાન અવસર, સુરક્ષા અને સન્માન મળે. એ જ સનાતન સંસ્કૃતિનો સંદેશ છે અને એ જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સાચી ઉજવણી છે. જય નારી શક્તિ. रंग बदल बदल के क्यों चहक रहे हैं दिन दोपहरिया. मैं जानू ना जानू ना जानू ना जानू ना क्यों फुदक फुदक के धड़कनों की चल रही गिलहरियाँ. मैं जानू ना जानू ना जानू ना जानू ना रंग बदल बदल के क्यों चहक रहे हैं दिन दोपहरिया. मैं जानू ना जानू ना जानू ना जानू ना क्यों फुदक फुदक के धड़कनों की चल रही गिलहरियाँ. मैं जानू ना क्यों जरा सा मौसम सरफिरा है या मेरा मूड मस्खरा है जो जायका मन मानियों का है वो कैसा रस भरा है. मैं जानू ना क्यों हजार गुलमोहर से भर गई है ख्वाहिशों की टहनियाँ. मैं जानू ना क्यों फुदक फुदक के धड़कनों की चल रही गिलहरियाँ. मैं जानू ना